Hello, my dear students. How are you? I am Manisha Varani from જ્ઞાન મંચરી વિદ્યાપીઠ મહુવા. વિડીયો લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 કાશાયાણામ કોપરાધઃ એ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો એમાં કાશાયાણામ કોપરાધઃ એમનો અર્થ થશે કે જે ભગવા વસ્ત્ર હોય એમનો શો અપરાધ, ભગવા વસ્ત્ર છે એમનો શો અપરાધ, એ આપણે લાસ્ટમાં આપણને ચેપ્ટર પૂરું થાય ત્યારે સમજાશે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ છે. તો મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. તો કાકા કાલેલકરે છે ગાંધીજી સાથે જે રહ્યા હતા એમના જે કંઈ અનુભવો, ઘટના છે એને રજૂ કર્યા છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેની જરૂરી સંપાદન કાર્ય કરી પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે કોઈ પણ સેવા કરીએ ત્યારે એમાં આપણી પ્રતિષ્ઠા બાધકરૂપ બનવી જોઈએ નહીં, એમનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે કે કાકા સાહેબ કાલેલકર અને ગાંધીજી સાથે ફરતા તો એમાંનો એક અનુભવ રજૂ કર્યો છે. વળી મનમાં રહેલી ધર્મની સાથે વસ્ત્રોનો કાયમી સંબંધ નથી, ધર્મ અને વસ્ત્ર એમની સાથે સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રોનો કોઈ પણ સંબંધ છે નહીં, યા તો કાયમી સંબંધ નથી, એ પણ સમજવા જેવી વાત છે. તો આપણે ભાષાંતર સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. તો મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલન શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતા આંદોલન પ્રારભત એટલે કે શરૂ કર્યું હતું. તો મહાત્મા ગાંધી છે એમણે સ્વતંત્રતા આંદોલન છે એ શરૂ કર્યું. अस्यान्दोलनस्य निखिलोपि व्यवहारः प्रारभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत. તો જે આ આંદોલન શરૂ કર્યું એ આંદોલનસ્ય નિખિલોપી વ્યવહાર, જે આંદોલન શરૂ કર્યું એમાં બધો જ વ્યવહાર પ્રારંભેશુ દિવસેશુ એટલે કે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવા પ્રાચલત, સાબરમતી આશ્રમથી શરૂ થયો હતો, ત્યાંથી ચાલ્યો હતો. તો આંદોલનનો બધો જ વ્યવહાર જે છે એ શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. ક્યાં ચાલતો હતો? સાબરમતી આશ્રમમાં. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એકસ્મિન દિવસે એટલે કે એક દિવસ સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત એટલે કે આશ્રમમાં આવે છે. તો મહાત્મા ગાંધી છે એ સ્વાતંત્રતા આંદોલનની શરૂઆત કરે છે અને આ આંદોલન છે એ શરૂઆતથી સાબરમતી આશ્રમમાં થાય છે. ત્યારે એક દિવસે સત્યદેવ છે એના આશ્રમમાં આવે છે. સહ દેશસ્ય સ્વતંત્રતાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન ચાસિત. તો સહ દેશસ્ય એટલે કે તે દેશના સ્વતંત્રતાર્થ એટલે કે સ્વતંત્રતા માટે કાર્યરતસ્ય એટલે કે કાર્યરત ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયના કાર્યેણ એટલે કે કાર્યથી અતીવ પ્રભાવિત ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન ચાસિત એટલે કે પ્રસન્ન થયા હતા. તો તેઓ ગાંધીજી છે એ ગાંધી મહાશયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન
હતા. કોણ? સત્યદેવ. સહ ગાંધી મહોદયા કથય હદમ ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. તો સહ એટલે કે તે. કોણ? સત્યદેવ. ગાંધી મહોદયા કથય, તે ગાંધી મહોદયને કહે છે કે ભવતઃ એટલે કે તમારા આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ, કે હું તમારા આશ્રમમાં પ્રવેશ કરવા ઈચ્છું છું અને તેમાં નિવાસ કરવા માટે ઈચ્છા ધરાવું છું. તો સત્યદેવ છે ગાંધીજીને કહે છે કે તમે જે સ્વતંત્રતાનું કાર્ય કરો છો એમનાથી હું ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન થયો છું. એટલા માટે હું તમારા આશ્રમમાં પ્રવેશ કરવા માગું છું અને નિવાસ કરવા માટે ઈચ્છા ધરાવું છું. દેશસ્ય સ્વતંત્રતાએ કાર્ય કર્તું મામપી મહતીચ્છા વર્તતે. દેશસ્ય સ્વતંત્રતા એટલે કે દેશની સ્વતંત્રતાના કાર્યમાં કાર્ય કરવા માટે મામપી એટલે કે મારી મહતી ઈચ્છા વર્તતે, ખૂબ જ ઈચ્છા છે. તો દેશના કાર્યની અંદર મને ખૂબ જ ઈચ્છા છે. આપણા દેશની સ્વતંત્રતા માટે તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય કરવા માટે મારી પણ ખૂબ મોટી ઈચ્છા છે. તો દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ખૂબ જ બહુ ઈચ્છા છે. આવું કોણ કહે છે? સત્યદેવ. કોને કહે છે? ગાંધીજીને. જો સત્યદેવ અને ગાંધીજી. સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. તો સત્યદેવનો આ જે પ્રસ્તાવ હતો એ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધી મહોદય જે કહે છે, સાધુ સ્વાગતમત્ર ભવતઃ. હે સાધુ, તમારું સ્વાગત છે. આ અમારા આશ્રમમાં તમારું સ્વાગત છે. આશ્રમોયમ ભવતઃ. આ તમારો જ આશ્રમ છે. એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વે ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીય. શું કહે છે? આ તમારો જ આશ્રમ છે, પરંતુ આશ્રમ પ્રવેશા, તમે આશ્રમમાં પ્રવેશ કરો પૂર્વે એ પહેલાં ભવતા એટલે કે તમારા કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ કરણીય. તમારા જે ભગવા વસ્ત્રો છે એનો તમારે ત્યાગ કરવો પડશે. તો ગાંધીજી કહે છે કે આ તમારો જ આશ્રમ છે, પણ તમે આશ્રમમાં પ્રવેશ કરો એ પહેલાં જે તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એનો ત્યાગ કરવો પડશે. ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આચાર્યન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. તો ગાંધી મહોદયનો આ આદેશ સાંભળીને, આદેશમ શ્રુત્વા એટલે કે આદેશ સાંભળીને આચાર્યન્વિત ખૂબ જ આશ્ચર્ય થઈ જાય છે. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનમાં ને મનમાં ક્રોધિત થાય છે, ગુસ્સે ભરાય છે. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ ના પ્રગટ્યત. પરંતુ એ મનમાં ને મનમાં ખૂબ જ ગુસ્સે થાય છે, ક્રોધિત થાય છે, પરંતુ ગાંધી મહોદયસ્ય પુરતઃ એટલે કે ગાંધી મહોદયની સામે નિજ રોષમ એ પોતાનો જે રોષ ગુસ્સો છે ના પ્રગટ્યત એ પ્રગટ થવા દેતા નથી. મનમાં ને મનમાં એને ખૂબ જ ગુસ્સો આવે છે સત્યદેવને કે મને આ મારા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે શા માટે કહે છે, પણ આ જે ગુસ્સો છે ગાંધીજીની સામે પ્રગટ થવા દેતા નથી. સો કથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગઃ. અને હવે એમને કહે છે શાંતિથી કે શા માટે મારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. કાષાય વસ્ત્રાણામ કો અપરાધઃ. શું ભગવા વસ્ત્રોનો કોઈ અપરાધ છે? કોઈ અપરાધ કર્યો છે એમણે કે વસ્ત્રો ત્યાગ કરવા જોઈએ? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી માણસ છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધાર્યંતી. સંન્યાસી માણસ જે છે એ ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે. પરિધાર્યંતી એટલે કે ધારણ કરે છે. તો જે સંન્યાસી લોકો છે એ ભગવા વસ્ત્રો જ ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્તો ભવામી. તો મારે શા માટે આ મારા ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ? શા માટે હું એમાં પ્રવૃત્ત થાવ? સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. તો સ્વામી સત્યદેવનું આ જે વચન હતું એ સાંભળીને શાંત સ્વરેણ એટલે કે શાંત અવાજ સાથે ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદય છે કહે છે ભવતા યદુક્તમ તત્સત મસ્તી. શું કહે છે? ભવતા તમે જે યદયુક્તમ તમે જે કહ્યું એ
તત્સત મસ્તી, તે સાચું છે, જે તમે કહો છો એ બરાબર સાચું છે કે શા માટે ભગવા વસ્ત્રો મારે ત્યાગ કરવા જોઈએ. કિંતુ એટલે કે પરંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતી ન ઇતિ મમ મામાશય. શું કહે છે? મારો આશય એવો નથી કે તમે તમારા સંન્યાસીને ત્યાગ કરો. શું કહે છે? સંન્યાસસ્ય ત્યાગમ કરોતી ઇતિ ન મામાશય. મારો આશય એવો નથી કે તમે સંન્યાસીને ત્યાગ કરો. શું કહે છે? ગાંધીજી છે એ શાંત સ્વરે એમને કહે છે કે મારો ઉદ્દેશ એ નથી કે તમે સંન્યાસનો ત્યાગ કરો, તમે જે સંન્યાસ વૃત્તિ છે એનો ત્યાગ કરો. કેવલમ કાષાય વસ્ત્રાનામ ત્યાગમ કરતું વદામી. માત્ર હું એટલું જ કહું છું, બોલું છું કે તમે ખાલી જે તમારા ભગવા વસ્ત્રો છે એનો ત્યાગ કરો. ગાંધી મહોદયસ્ય કથના તાત્પર્યમ જાનન્ય સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત. તો ગાંધી મહોદયનો આ કહેવાનું તાત્પર્ય જાણીને સત્યદેવ વિચાર મુદ્રાયામ સ્થિત, વિચાર મુદ્રામાં સ્થિર થઈ જાય છે. મૌનમ ચાવલંબિતવાન, અને મૌન ધારણ કરે છે. તેમણે મૌન ધારણ કર્યું, એ કંઈ બોલતા નથી, વિચાર મુદ્રામાં અને મૌન ધારણ કરે છે. તસ્ય તાદૃશી મનોદશમ અવગમ્ય ગાંધી મહોદય સ્વકીયમાશયમ સ્પષ્ટમ કર્તું શાંત ભાવેન મૃદુ ભાષયા ચ સત્યદેવા કથયત. તસ્ય તાદૃશી મનોદશમ અવગમ્ય, એમની આવી મનોદશા જોઈને ગાંધી મહોદય સ્વકીય માશયમ સ્પષ્ટમ કરતો, પોતાનો જે આશય છે એ સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેને મૃદુ ભાષયા, શાંત ચિત્તથી કોમળ ભાષા, મૃદુ ભાષા એટલે કે કોમળ ભાષા સાથે સત્યદેવા કથયત, સત્યદેવને કહે છે. તો આવી સત્યદેવની સ્થિતિ જાણી અને ગાંધીજી છે એમને કહે છે. શૃણોન ભવાન સાવધાનેન મનસા. તમે સાવધાન પૂર્વક, તમે યોગ્ય ચિત્તે સાંભળો. મનસા એટલે કે મન, યોગ્ય ચિત્ત દ્વારા તમે સાંભળો. વયમ અન્યેષામ સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મઃ. શું કહે છે? વયમ આપણે, અન્યેષામ એટલે કે બીજાની, સેવા એટલે કે સેવા કરવા માટે, કરતું પ્રવૃત્તા સ્મઃ પ્રવૃત્ત થવાનું છે. આપણે બીજાની સેવા કરવા માટે પ્રવૃત્ત થવાનું છે. એતદેવાસ્મકમ ધ્યેયમસ્તિહ. એતદેવાસ્માકમ ધ્યેયમસ્તિહ, એ આપણું ધ્યેય છે. શું કહે છે? આપણું ધ્યેય શું છે? કે આપણે બીજાની સેવા કરવાની છે. ભવાન જાનાત્યેવ યદ્માસકમ દેશે. ભવાન તમે જાણો છો. શું કહે છે? કે તમે જાણો છો યદ્માસકમ દેશે, આપણા દેશમાં જનાહ કાષાય વસ્ત્રધારિણી સંન્યાસીન સેવા કરતું સદૈવ સમુત્સકાહ ભવંતી. શું કહે છે ગાંધીજી? કે ભવાન જાનાત્યેવ તમે જાણો જ છો, યદસ્માકમ દેશે આપણા દેશમાં, જનાહ એટલે કે લોકો, કાષાય વસ્ત્રધારિણી સંન્યાસીન જેમણે ભગવા વસ્ત્રો પહેર્યા છે એવા સંન્યાસીને સેવા કરતું, સેવા કરવા માટે સદૈવ એટલે કે હંમેશા, સમુત્સુકાહ ભવંતી ઉત્સુક હોય છે. કે તમે જાણો છો કે આપણા દેશના લોકો છે એ જેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે એવા સંન્યાસીની સેવા કરવા માટે સદૈવ ઉત્સુક હોય છે, તત્પર હોય છે. યદા ભવાન સેવા કાર્ય પ્રવૃત્ત, જો આપણે જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશું ત્યારે, ભવિષ્યતિ ત્યારે, તદા કાષાય વસ્ત્રધારિણી ભવંતમ દ્રષ્ટવા, તો આપણા તમારા જે ભગવા વસ્ત્રો છે એમને જોઈને, એકતઃ તે ભવતઃ સેવા કાર્ય ન અંગીશ કરશિતિ. શું કહે છે? કે તમારા ભગવા વસ્ત્રોને જ્યારે જોશે ત્યારે તમારી સેવા જે છે એ તમે સેવા કરો છો એમનો એ અંગીશ કરીશંતિ એટલે કે અંગીકાર કરી દેશે, ના પાડી દેશે કે અમારે તમારી સેવાની જરૂર નથી. અપરત ઉપરથી તે ભવતઃ સેવામ કરતું પ્રવૃત્તા ભવિષ્યતિ, તો ઉપરથી એ તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે. શું કહે છે? કે તમે જાણો છો કે આપણા દેશના લોકો છે એ જે ભગવા વસ્ત્રો ધારણ કરે એવા સંન્યાસીની સેવા કરવાનો સ્વીકાર કરશે નહીં, અને ઉપરથી તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થઈ જશે.
અનેન કિમસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતિ, તો શું આપણો જે આ ધ્યેય છે એને હાનિ નહીં થાય? આપણો ધ્યેય શું છે કે લોકોની સેવા કરવી, તો એમનું એ ધ્યેય છે એમને હાનિ નહીં થાય. સંન્યાસ તો મનોગત સંકલ્પ એવ, અને આ સંન્યાસી છે, સંન્યાસ તો મનોગત, સંન્યાસી છે આપણો મનનો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ, તો એમનો વસ્ત્ર સાથે શું સંબંધ? આપણે સંન્યાસી છીએ, આપણો મનનો સંકલ્પ છે, તો એને વસ્ત્ર સાથે કયો સંબંધ છે? કયાપી દ્રષ્ટયા ન યોગ્ય, આ યોગ્ય રીતે છે નહીં, આ જે દ્રષ્ટિ છે યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મન્યે યદ કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ, હું એવું નિશ્ચિત રીતે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીએ તો સંન્યાસીનો ત્યાગ થાય એવું શક્ય નથી. કપડાં અને સંન્યાસી એ બેને કંઈ છે નહીં. તો હું એવું જાણું છું કે ભૂષા છે એમની સાથે એનો કોઈ સંબંધ નથી. તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં થાય. ભગવા વસ્ત્રોનો ત્યાગ કરશો તો સંન્યાસનો ત્યાગ થવાનો નથી. માટે આપ શ્રી વિચારો, શું કહે છે? અતઃ વિચાર્યેતુ ભવાન, માટે આપ શ્રી વિચારો. તદંતરમ યથયોગ્યમ તત્ કરો, તો ત્યાર પછી તમને જે યોગ્ય લાગે એમ તમે કરજો. ગાંધી મહોદયસે એતાદ્રશમ વચનમ શ્રુત્વા, તો ગાંધી મહોદયનું આ પ્રકારનું વચન સાંભળીને સ્વામી સત્યદેવ સંશય તસ્મિનેવ ક્ષણે વ્યપગત, એમનો જે સંશય હતો મનમાં એ જ ક્ષણે દૂર થાય છે. વ્યપગત એટલે કે દૂર થઈ જાય છે. સહ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા, તો તે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યની અંદર આત્માનમ યોજયિતુમ સન્નોદ્ભવતઃ, એ પોતાની જાતને સેવા કરવા માટે પ્રવૃત્ત કરે છે, એમાં યોજવા માટે તૈયાર થઈ જાય છે. તો તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને યોજવા માટે તૈયાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ભગવા વસ્ત્રોનો હાલ. તો આપણે એક ફરીવાર જોઈએ, ખાલી વાર્તા જોઈએ કે શું આમાં સ્ટોરી છે. તો મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું હતું. મહાત્મા ગાંધી છે એમણે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું કે હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને ખૂબ જ બહુ ઈચ્છા છે. સત્યદેવના પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો અને ગાંધીજીએ કહ્યું, સરસ, આપશ્રીનું સ્વાગત છે. આ આશ્રમ છે આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. તો ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો જે રોષ ગુસ્સો છે એ પ્રગટ થવા દીધો નહીં. તેમણે કહ્યું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે, તો હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાવ? સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું કે આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું. શું કહે છે? માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો. તો ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તેમની સત્યદેવની તેવી મન સ્થિતિ સમજી અને ગાંધી મહોદયે પોતાના આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું કે આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. તો આપ જ્યારે સેવા કાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે
ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપની સેવાનો સ્વીકાર કરશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે, તેની વેશભૂષા સાથે સંબંધ નથી, કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયે નું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી સેવા કાર્યમાં પોતાની જાતને યોજવા માટે તૈયાર થઈ જાય છે. તો આ છે ભગવા વસ્ત્રોનો પ્રાણ. તો આપણે પણ આ વસ્તુમાંથી શીખવાનું છે કે વસ્ત્ર અને ધર્મને કંઈ સંબંધ હોય નહીં, યા તો મુખ્ય ઉપદેશ કે સેવા કાર્યમાં પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે ધ્યાન રાખવાનું છે, અને મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આનું ટ્રાન્સલેશન, મિનિંગ, એક્સરસાઇઝ એ બધું તમારે ફેરબુકમાં લખવાનું છે. જે ટેક્સ્ટબુકમાં પોસિબલ હોય એ ટેક્સ્ટબુકમાં ફિલ કરજો, અને જે ટેક્સ્ટબુકમાં પોસિબલ નથી એ બધું તમે ફેરબુકમાં રાઇટ કરજો. આ ચેપ્ટરના વિડીયો સાથે હું તમને PDF પણ સેન્ડ કરીશ, જેથી કરી એમાંથી ટ્રાન્સલેશન, ક્વેશ્ચન આન્સર, એક્સરસાઇઝ એ બધું જોઈ અને તમે પ્રોપર લખી શકો. આશા છે કે તમને ખૂબ મજા આવી છે, તમે પણ આમાંથી કંઈક શીખજો. વસ્ત્ર અને મનમાં રહેલા ધર્મ એની સાથે કોઈ સંબંધ હોતો નથી, ને આપણું જીવન છે એકદમ સિમ્પલ હોવું જોઈએ. થેન્ક યુ.